वडोदरा के मायावंशी परिवार की ओर से ऑर्गन डोनेशन का एक सराहनीय फैसला लिया गया। तब वडोदरा के सांसद डॉक्टर हेमांग जोशी की मौजूदगी में ग्रीन कॉरिडोर के जरिए डोनेट किए हुए ऑर्गन्स को ले जाया गया। संजीवनी मल्टी स्पेशलिटी अस्पताल में दिनेश भाई मायावंशी इलाज ले रहे थे, जिन्हें डॉक्टर्स ने ब्रेन डेड घोषित किया। तब उनके परिवार ने दिनेश भाई मायावंशी के ऑर्गन्स को डोनेट करने का फैसला लिया। ज़रूरतमंदों की जान बचाने के लिए ये फैसला मायावंशी परिवार की ओर से लिया गया। तब आज सुबह ऑर्गन डोनेशन की प्रक्रिया शुरू की गई। सांसद डॉक्टर हेमांग जोशी की मौजूदगी में ग्रीन कॉरिडोर के जरिए अहमदाबाद में ऑर्गन डोनेट किए गए और साथ ही सूरत के अस्पताल में भी कई ऑर्गन्स भेजे गए। इस दौरान पूरा मायावंशी परिवार वहां पर मौजूद था। तब आपको बता दें कि संजीवनी मल्टी स्पेशलिटी अस्पताल से पुष्पांजलि देते हुए इन ऑर्गन्स को डोनेट किया गया। इस दौरान सांसद डॉक्टर हेमांग जोशी की प्रतिक्रिया भी सामने आई। અમારું માનવ સેવા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સોમા તળાવ 4 રસ્તા વડોદરા ખાતે દિનેશભાઈ માયાવંશીને બેનડેડ જાહેર કરવામાં આવ્યા। એના પરિવાર દીકરો, એના વાઇફ, એના દીકરી અને એના બાઈએ જે નિર્ણય લીધો અંગદાન કરવાનો એ ખૂબ સરાહનીય કામ છે, માનવ કલ્યાણનું કામ છે અને સમાજની અંદર એક નવો દાખલો બેસાડવાનું કામ છે। સાથે સાથે એના 3 ઓર્ગન ડોનેટ કરવાના છે, હાર્ટ, કિડની અને લીવર। હાર્ટ છે યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે, કિડની છે એ ઝાયડસ હોસ્પિટલ આણંદ ખાતે જવાનું છે અને લીવર છે એ કિરણ હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે। ખૂબ એટલે ખૂબ સરાહનીય કામ સાથે એક માનવ કલ્યાણ માટે જે દિનેશભાઈના પરિવારે નિર્ણય લીધો છે એ બદલ એને ખૂબ ખૂબ અભિનંદન। અને ભારત સરકાર પણ આવી રીતે જે લોકો અંગ ડોનેશન કરતા હોય તેના માટે રાષ્ટ્રગાન દ્વારા સન્માનિત કરે છે અને નેશનલ હીરો તરીકે એને સંબોધન કરે છે। એક એવું દાન છે કે જ્યારે વ્યક્તિ એના જીવનના છેલ્લા તબક્કામાં હોય ત્યારે ઘણા લોકોના જીવ બચાવી જતું હોય છે અને અંગદાન માટેની જે જાગૃતતા એ હમણાં ઘણા વર્ષોથી છેલ્લા 4 થી 5 વર્ષોથી ખૂબ જ વધારે થઈ છે। માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી પણ પોતાની મન કી બાતમાં અંગદાન વિશે લોકોને સૌને જાગૃતતા આપવાનો પ્રયાસ કર્યો છે। ગુજરાતમાં પણ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ આદરણીય દિલીપભાઈ દેશમુખજી અને એમના માધ્યમથી ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે। ત્યારે વડોદરાની અંદર પણ ક્યારેય આવો કેસ આવે કે જ્યારે પેશન્ટ બ્રેન ડેડ જાહેર કરવામાં આવે। બ્રેન ડેડ એક એવી પરિસ્થિતિ હોય કે જ્યાં જે પરિસ્થિતિથી ફરી પેશન્ટ પોતે જીવંત ના થઈ શકતું હોય, પરંતુ હજુ એમના અંગો જીવિત હોય અને એ પરિસ્થિતિમાં પરિવારે નિર્ણય કરવાનો હોતો હોય છે કે આપણે અંગદાન માટે આગળ વધવું છે કે નહીં। ત્યારે આજે એક દુઃખદ પ્રસંગ કે આપણા વડોદરાના તરસાલી સ્થિત આપણા રહેવાસી નાગરિક સ્વ દિનેશભાઈ એમને જે પ્રકારે બ્રેન સ્ટ્રોકના કારણે એમના પરિવારે એમને ગુમાવ્યા, પરંતુ પરિવારની અંદર એમના માતૃશ્રી, એમના પત્ની, એમના દીકરા, એમના દીકરી સૌએ સાથે મળી અને સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબો, આપણા ડૉક્ટર સાહેબ દલસુખભાઈ અને સર્વે ટીમ દ્વારા એક કોમન કાઉન્સેલિંગ થઈ અને એવો નિર્ણય પર આવ્યા કે અમે લોકો અંગનું દાન કરશું અને આપણે સ્વર્ગસ્થ દિનેશભાઈના અંગનું દાન આજે અહીંયા કરવામાં આવશે। હાર્ટ, લીવર અને તમામ અંગો વિવિધ સ્થળે નવા જીવને કે જે પોતે અત્યારે મરણ પથારી ઉપર છે એમને જીવનદાન આપવાના છે। ત્યારે આ માયાવંશી પરિવારે ખૂબ ભગીરથ કાર્ય કર્યું છે। હું એમને વડોદરાની અંદર આ એક સુંદર સાચો દાખલો બેસાડવા માટે હાર્દિક અભિનંદન આપું છું અને એમને મળી અને એમની સદગતની આત્માને શાંતિ મળે એ માટે અમે સૌ પ્રાર્થના પણ કરીએ છીએ। હું આપ સૌને આપના માધ્યમથી સર્વે નગરજનોને પણ જણાવવા માગીશ કે આપણી એક વેબસાઇટ છે SOTTO અને આ વેબસાઇટની અંદર અંગદાન માટેના આપ સૈદ્ધાંતિક શપથ પણ લઈ શકો છો અને સર્ટિફિકેટ આપ આપના પરિવારને પણ આપો, એટલે ક્યારેય પણ આવું કોઈ પણ ઇન્સિડન્ટ થાય તો ત્યારે આપણે આપણા પરિવારજનોને અથવા મિત્ર મંડળમાં કોઈને પણ અંગદાન માટે આપણે કન્વિન્સ કરી શકીએ અને એનાથી વધારેમાં વધારે
આ એક બ્રેન સ્ટ્રોક એમની ઉંમર હતી અને એક બ્રેન સ્ટ્રોકના કારણે આ ઘટના બની, પરંતુ ઘણીવાર યુવા વયના લોકો રોડ ટ્રાફિક એક્સિડન્ટના કારણે બ્રેન ડેડ જાહેર થતા હોય છે, ત્યારે પણ અંગદાન કરી અને આપણે લોકોનો જીવ બચાવી શકતા. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.